આ જે આખી પ્રક્રિયા છે એ ખરેખર શું સરળ છે? કેમ કે આજે જ્યારે કાવ્ય લખવામાં આવે ત્યારે સમાજને અનુલક્ષીને, સમાજમાં ઘટતી ઘટનાઓને અનુલક્ષીને જ્યારે કાવ્યની રચના કરવામાં આવે છે ત્યારે અમુક એવા શબ્દો વાપરવા પડે કે જે સંસ્કૃતમાં નથી, જેનું સંસ્કૃત પર્યાય આપણને મળતો નથી. તો એવા શબ્દોનું આપણે કાવ્યમાં કઈ રીતે એનું અનુસંધાન કરીએ છીએ કે કઈ રીતે એનું સરળીકરણ કરીએ છીએ, અને એમાં કઈ કઈ સમસ્યાઓ આવે છે, અને પાઠક વર્ગને એ સમજવામાં શું તકલીફ પડે છે કે એ સરળ થઈ જાય છે? બરાબર, વાત તમારી સાચી છે. એક સરળીકરણ કેવી રીતે થાય છે હું તમને બતાવું. એક તો મોટા ભાગમાં તમે જુઓ, સંધિનું પ્રયોગ નથી થતું. સંધિનું પ્રયોગ, સમાસનું પ્રયોગ તો પ્રાય જ નથી કરતા આપણે. બીજું, માનો શંકર ભગવાનનું 50 શબ્દો અમરકોશમાં મળે છે, પણ આપણે શિવ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. બધા જે પ્રાદેશિક ભાષામાં જે શબ્દો પ્રચલિત છે, તમે શંકર શબ્દ કોઈને પૂછો બધાને જાણે છે. શંકર શબ્દ નહીં વાપરું, બીજું કોઈ માનો ત્ર્યંબક શબ્દ વાપરું તો એ કઠિન પડે. એટલે મોટા ભાગમાં પ્રાદેશિક સાહિત્યમાં જે શબ્દોનો પ્રયોગ થાય છે એનું શબ્દ આપણે વાપરીએ છીએ. બીજું શું કરીએ છીએ, સંધિ નથી રાખતા, છૂટા સંધિ, અથવા જ્યાં બહુ અત્યાવશ્યક પડે છે. સંસ્કૃત ભારતીનું તમે કોઈ પણ ગ્રંથ જુઓ, આમાં સંધિ નથી થતું. એની ટીકા બી થાય છે, પણ ટીકાને આપણે નથી માનતા, કેમ કે સાહિત્યને, સંસ્કૃત ભાષાને જીવંત રાખવું હોય, આપણે વ્યાકરણને થોડું છોડવું પડશે એવું છે. એટલે આ એક છે. બીજું શું છે, તદ્દન મીટરનું આપણે પ્રયોગ કરીએ છીએ, જે પ્રસિદ્ધ મીટર છે. દાખલા તરીકે અનુષ્ટુપ છે, આપણું ઉપજાતિ છે, આપણું વસંત તિલકા છે, આ પ્રકાર ઇન્દ્રવજ્રા છે, તોટક છે, જે લોકોને સારું લાગે આ પ્રકારનું છંદનું પણ પ્રયોગ થઈ રહ્યું છે. બીજું, જે પાણીનીય કષ્ટ શબ્દ જાણી જોઈને જે તમે જુઓ, આત્મનેપદે ધાતુનું પ્રયોગ પ્રાય જ નથી થતું. આત્મનેપદ ધાતુનું તમે કઠિન ધાતુનું પ્રયોગ પ્રાય જ નથી. અત્યારે મોટાભાગમાં પ્રત્યયથી કેશવચંદ્ર દાસનું તમે સાહિત્ય વાંચો, એનું નાનું નાનું શબ્દ, મારું પણ સાહિત્ય એવી રીતે નાનું નાનું વાક્ય, કાઠિન્ય ખાલી શબ્દથી નથી થતું, કાઠિન્ય શૈલીથી પણ થાય છે. તમે એક એક શબ્દ, એક એક વાક્ય બનાવો, જે એક પેજનું, એક પૃષ્ઠનું એક વાક્ય બને તો માણસ કંટાળીને સાહિત્ય છોડી દેશે. કે તમે ગમે તેટલું કહો કે આ બહુ સુંદર સારું કૃતિ છે, પણ માણસ ભાગી જાય. પણ શૈલીગત પરિવર્તન અમે લાવીએ છીએ. શૈલીગત એટલે નાનું નાનું, ગૃહમ અસ્તિ, અહમ ગચ્છામી, અહમ ક્રીડામી, ભલે લાંબુ થાય પણ અથવા અહમ ગૃહમ ગચ્છામી, આ પ્રકારનો પ્રયોગ થઈ રહ્યો છે. મોટા ભાગમાં કૃદંત શબ્દનું, તદ્ધિત શબ્દનું પ્રયોગ અમે કરીએ છીએ, જે દુર્બોધ્ય ધાતુનું. અત્યારે એવું પણ સરળીકરણનું આ પણ એક હું તમને કહી દઉં, જે 10 લકાર આપણા છે, પણ અત્યારે સાહિત્યમાં 4, 5, 3 લકારનો પ્રયોગ જ અમે કરીએ છીએ. એમની પણ સમસ્યા છે, કેમ કે બધું આપણે પ્રયોગ ના કરીએ, સમય આવશે જ્યારે સંસ્કૃતનું આ બધું ભવ્ય પરંપરા નષ્ટ થશે. પણ અત્યારે ઇમિડિયેટ સોલ્યુશન માટે આપણે 10 લકારનો પ્રયોગ નથી કરતા, આપણે ફક્ત 2-3 લકારથી કામ ચલાવીએ છીએ. આ પણ એક સરળીકરણનું માધ્યમ છે. એટલે એકદમ સરળ પ્રાદેશિક શબ્દનું વાપરવાનું. અને બીજું, તમે જે પ્રશ્નો કર્યા, શબ્દો આપણા પાસે નથી. ઉદાહરણ સ્વરૂપે હું તમને કરું, વાઇક જાનમ, બાઇક યાનમ આપણે લખવું પડશે. ડીઓ યાનમ, હું પણ મારા સાહિત્યમાં ડીઓ યાનમ, અથવા ભોજનાલયમ લખીએ તો આ હોટેલમાં, ક્લબ માટે નથી, ક્લબ માટે શબ્દ સંસ્કૃતમાં છે નહીં. અત્યારે શબ્દ નિર્માણ યોજના પણ ચાલી રહી છે, પણ કવિ કરે શું? એવી રીતે ક્લબ શબ્દનું હોટેલમ યામી બા ક્લબમ, એ પ્રકારનું માણસ લખે છે. હોટેલમ યામી અથવા ક્લબમ, એનો આનંદ બી થાય, મજા બી થાય. અને શબ્દનું જ્યાં સુધી નિર્માણ નહીં થઈ શકે, નિર્માણ થાય તો પણ તકલીફ તો રહેવાનું છે. જેવી રીતે પ્રાદેશિક સાહિત્યમાં પણ એ પ્રયોગ થયું છે, ઇંગ્લિશ શબ્દનો પ્રયોગ થયું છે. પણ જ્યાં સંભવ છે આપણે નવું શબ્દનું નિર્માણ પણ કરીએ છીએ. સ્ટેશન માટે સ્થાનકમ શબ્દ આપણે વાપરીએ છીએ, સ્થાનકમ. પણ રેલ સ્થાનકમ, બસ સ્થાનકમ, ત્યાં આપણે બસ માટે શું શબ્દ વાપરી શકીએ? શબ્દ નથી. એટલે બસ સ્થાનકમ લખવું પડશે. અને રેલ અથવા બાષ્પીય શકટ લખીએ, બાષ્પીય શકટ, એ બહુ દુર્બોધ્ય થઈ જાય. આપણે ભાષાને જીવંત કરવા માટે માણસ, સામાન્ય માણસ સુધી
એટલે હું પ્રારંભ મારું વક્તવ્ય જ્યારે કરું કે સાહિત્યનું આપણું લક્ષ્ય જુદું થઈ ગયું છે. અમને ધર્મ મોક્ષ કામ એ નથી જોઈતું, એટલા માટે અમે સાહિત્ય સર્જન નથી કરતા. સાહિત્ય આપણું તો આ ભાષા જીવંત રહે અને સામાન્યથી સામાન્ય માણસ સુધી આપણું વિચાર જાય, કલાત્મક રીતે જાય, આ સાહિત્યનું લક્ષ્ય. તે કાલિદાસ વખતે લક્ષ્ય હતું મોક્ષ. આ લોકોને ધર્માર્થ કામ મોક્ષ્યાણામ વૈચક્ષણ્યમ કલાસુ ચ કરોતિ કીર્તિમ પ્રીતિમ ચ સાધુ કાવ્ય નિષેવણમ સાહિત્ય દર્પણમાં લખાયેલું છે. પણ આ અત્યારે સાહિત્યકોના લક્ષ્ય નથી. એ છે. એટલે સરળીકરણ આ વિષય હું તમને આજ ગુજરાતમાં આપણા જે અત્યારના સાહિત્યકારો છે એમાં હર્ષદેવભાઈ માધવે સોનેટ અને હાઇકુમાં ઘણી રચનાઓ કરી છે, તો એ વિશે થોડો પ્રકાશ આપો. આ હર્ષદેવ માધવ ખરેખર બહુ સરાહનીય ઉલ્લેખ યોગ્ય અવદાન આપ્યું છે. હર્ષદેવભાઈનું જે કૃતિ છે મૃત્યુ શતકમ લખ્યું છે, પણ તમને ટાઇટલ ઉપરથી તમને લાગે કે શ્લોકમાં લખેલું આ એક કાવ્ય હશે, એમાં 100 શ્લોક હશે, પણ એવું નથી. એ ઇમેજરી કાવ્ય, ચિત્રલિપિ, એક સ્ટેન્જાનું ચિત્ર આપી ચિત્રાત્મક કાવ્યનું નિર્માણ કર્યું છે. એવી રીતે એ નવી વિધા માટે પ્રસિદ્ધ ખરેખર છે. એ ખરેખર શ્લોક લખે છે જેનું એક બહુ ચર્ચિત ગ્રંથ અત્યારે છે, ભાતી તે ભારતમ પ્રીતિ જિંટા પિપાસામાં સભ્યતા. એવી રીતે બહુ તમારે વાંચવું જોઈએ ખરેખર એમની જે ભાતી તે ભારતમ. પણ હર્ષદેવભાઈ પ્રકાશ ઉપનિષદ લખ્યું છે, મંત્ર ઉપનિષદ લખ્યું છે. એ શું કરે છે? પ્રાચીન વિધાને તોડીને નવી વિધા, પ્રાચીન નામમાં નવી વિધા સર્જન કરે છે. એ મોટો સર્જક છે. એમનું જે અવદાન ખરેખર હાઈકુ, એક જાપાની વિધા છે હાઈકુ. હાઈકુ એટલે તમારે 5-7-3 5-7-5માં કાવ્ય એકદમ ટૂંકું. મારું પણ એ સુરેશ દલાલ મોટા જાણીતા કવિ છે ગુજરાતી સાહિત્યમાં, એમના સાહિત્યથી પ્રભાવિત થઈને હું પણ નાનું એકદમ નાનું એમને કાયકુ બી કહે છે, કાયકુ અને હાઈકુ. આ પ્રકારનું જે કાવ્ય વિધાઓ છે એ ટાંકા, હાઈકુ, અછાંદસ્ય કવિતા અને દોહા, એના વિશે થોડું કહીશ. પણ હર્ષદેવ માધવે સંસ્કૃતમાં આ પાશ્ચાત્ય અને પ્રાદેશિક નવી ધારાની ખરેખર શરૂઆત કરી છે. એનું જે બીજું લાક્ષણિકતા ઇમેજ પ્રયોગ માટે, બિંબ વિધાન માટે હર્ષદેવ જાણીતા છે. નૂતન શબ્દ વાપરવા માટે જાણી છે. બહુ ડેરિંગ અને બહુ સારો યોગદાન છે. લગભગ 25થી વધારે કૃતિઓ, મહત્વપૂર્ણ કૃતિઓ આપ્યા છે. મૃત્યુ શતક, તમે કવિતાનું વૈવિધ્ય જોવું હોય તો હર્ષદેવનું વાંચવાનું. સાંકેતિક કવિતા, તમારું ચિત્રાત્મક કવિતા, એક ચિત્ર, મૃત્યુ શતક તમે વાંચો તમને લાગે મૃત્યુને આપણે બિંબ, 100થી વધારે બિંબ આપવામાં આવે છે. એ હર્ષદેવભાઈનું યોગદાન છે. અને સાહેબ, આધુનિક સંસ્કૃત સાહિત્યમાં વિષય નાવીન્યની રીતે જોઈએ તો સામાજિક કથાનકને લઈને ઘણું બધું લખાયું છે. જેમ કે દહેજ, જે આપણી એક દૂષણ કહીએ આપણે સમાજનું, તો એના ઉપર પણ લખાયા છે નાટકો કે કાવ્યો. સાથે સાથે જે ભ્રષ્ટાચાર આજે સમાજમાં ફેલાઈ રહ્યો છે, એક ભ્રષ્ટાચાર એક બદી છે સમાજની, તો એના ઉપર પણ કેટલાક કાવ્યો લખાયા છે. તો સામાજિક આજની જે કંઈ પરિસ્થિતિ છે એને કેન્દ્રિત કરીને, એને ધ્યાનમાં રાખીને જ્યારે કાવ્યો લખાયા છે, તો આવા કાવ્યો, આવું સાહિત્ય કદાચ પ્રાચીન સાહિત્યમાં ન હતું. પ્રાચીન સાહિત્યમાં આ બધું નહોતું. પ્રાચીન, હું જેટલું જાણું છું, પ્રાચીન સાહિત્યમાં સમાજને એટલું મહત્ત્વ આપવામાં નહોતું. એનું કારણ બી જુદું હતું. કેમ કે કવિઓ બધા શું છે, રાજાઓના પૃષ્ઠપોષકતામાં જીવતા હતા, એમને પોષણ ત્યાંથી મળતું હતું. એટલે આ સ્તુતિ કાવ્ય આપણને પ્રાચીનમાં બહુ મળે. અને અત્યારે શું છે, કવિ મુક્ત છે, કવિ બંધનમાં નથી. એમને કોઈ રાજા મહારાજનું સ્તુતિ કરવાની જરૂરત નથી. એટલે સમાજ, સામાન્ય માણસ માટે આ સાહિત્ય નહોતું. તમે જે વાત અત્યારે કર્યા એના વિશે થોડું, આપણું સંસ્કૃતમાં એક નવી ધારા દલિત સાહિત્ય, જે કે મરાઠી સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં બહુ પ્રસિદ્ધ છે. બહુ દલિતો સર્જક છે, પણ મને અત્યારે કોઈ દલિત સર્જકો નથી. પણ અમે બી જો હરિજન વિશે, દલિતો વિશે, એમના વિશે પણ અમે બહુ સાહિત્ય લખીએ છીએ. એમની સમસ્યા ધ્યાનમાં રાખીને આપણે સાહિત્ય સર્જન કરીએ છીએ. એમનું શબ્દ પણ આપણે એવી રીતે વાપરીએ છીએ, આપણે સંસ્કૃતમાં લાવીએ છીએ. એટલે દલિત ચેતનાને લઈને જે સાહિત્ય સર્જન થયું છે, આ સમાજમાં નિમ્ન સ્તરથી માંડી, એકદમ નિમ્ન સ્તર માણસ
સુધી અમે જવા પ્રયત્ન કરીએ છીએ. અમે એવી આશા પણ રાખીએ છીએ કોઈ એકદમ નિમ્ન સ્તર માણસ પણ આપણો સાહિત્યનો લાભ લે ને વાંચે, એ પ્રકાર છે. એટલે પ્રાચીન સાહિત્યમાં આપણે જોઈએ તો કે આશ્રયદાતાઓથી કવિ ક્યારે મુક્ત થયો નહોતો, માટે રાજાઓની પ્રશસ્તિમાં કાવ્યો લખાયા અને માટે એ સમાજના એકદમ નીચલા સ્તર સુધી કવિ જઈ નથી શક્યો. પરંતુ આધુનિક સમયના આજના સમયના જે આપણે સાહિત્ય કૃતિઓ જોઈએ તો એમાં સમાજની દરેક સમસ્યાઓને લઈને કાવ્યનું સર્જન થયું છે. એક ખૂબ જ વિષય નાવીન્યની દ્રષ્ટિએ અને જે કવિની જે સામાજિક ચેતના જે આપણે જોઈએ છે એ આપણને આજના સાહિત્યમાં આપણને એ દ્રષ્ટિગોચર થાય છે. આમાં એક વસ્તુ વિચારવું જોઈએ, જાણવું જોઈએ કે દૃષ્ટિભંગીને પરિવર્તન થયું છે. અત્યારે કવિ જે છે એક સ્વપ્નવાદી નથી. કવિ એક વાસ્તવતા પણ આપણા સંસ્કૃત સાહિત્યમાં આવી છે. આપણું જે ક્લાસિકલ યુગ છે ને એ કાલ્પનિક છે. મોટાભાગે વર્ણન એટલા માટે થયું છે કે કલ્પના જગતમાં કવિ ફરે છે. પણ અત્યારના કવિ અથવા સર્જક જે શું છે વાસ્તવવાદી છે. એ સમાજના એક અંગ છે, અંશ છે. દાખલા તરીકે મારા મોટાભાગ કાવ્યોમાં તમે મહાનગરી વિશે તમે જુઓ. મહાનગરમાં દાખલા તરીકે તમારે એક મકાન ખરીદવું પડે તો કેટલું તકલીફ છે. તમારી બીબી નોકરી કરે તો તમે ગૃહસ્થ થઈને ઘર સાચવું પડે. આ બધી સમસ્યા જ નથી તે વખતે, અથવા સમસ્યા કદાચ થાય તો પણ કવિનું, એના સર્જકનું એનું સાથે એ આર્મચેર ફિલોસોફી જેવું સાહિત્ય હતું. પણ અત્યારે આ સાહિત્ય આર્મચેર સાહિત્ય નથી. આપણે કવિ શું છે, માનો ગોધરા ઘટન થયું, હું એક સચેતન નાગરિક છું અને મને ગોધરા ઘટન વિશે જાણીને જે પીડા અનુભવ થયું એ પીડા માટે મારે કહેવું છે, મારે પ્રજાજનને કહેવું છે, મારે બતાવવું છે કે હું શું વીચું છું. હું એક તટસ્થ સ્વપ્નવાદી બ્રહ્મવાદી કોઈ નથી. હું એક સામાન્ય માણસ છું. જે સામાન્ય માણસની જે આપણું થયું, એક માણસનું ઘર જલે છે, એનું બીબી પતિ તરત જ ત્યાં જે આમાં એના વિશે હું કાવ્ય લખ્યું જે આપણું થઈ ગયું જમ્મુ કાશ્મીરમાં કારગિલમાં કેમ લખ્યું, કારગિલ વિશે ભૂકંપ વિશે હું કેમ લખ્યું, એનું ચક્રવાત વિશે કેમ લખ્યું, કે એ સામાન્ય માણસની પીડા અમને એનાથી અમે પીડિત થાય છે. અમે પણ સામાન્ય છીએ, અમને પણ મારે જો રિએક્ટિવ સમાજને લઈને સમાજ સાથે આપણે રહેવું છે અને સામાજિક માટે સમાજમાં શાંતિ, સદભાવના, મૈત્રી, પ્રેમ, આ ઉદાત્ત ભાવના વિકસવા માટે પણ અમે સાહિત્ય સર્જન કરી છે. વી આર પાર્ટી ટુ ઇટ. વી આર જૈસે ત્યાં બ્રહ્મવાદી સર્જક માયાવાદી, હું માયા, સંસાર માયા છે એટલે મારે કશું કરવું નથી, એટલે ઘર છોડીને મારે ભાગી જવું, આ પ્રકારની વૃત્તિ જ સર્જકોના નથી. એટલે સમાજ માટે, સમાજમાં કેવી રીતે શાંતિ થાય, સુખ થાય, સદભાવના થાય, આપણું સારું વિચાર સમાજ સુધી પહોંચે, આ સાહિત્ય સર્જનનું કેન્દ્રમાં છે. એટલે એવી રીતે આપણું નબીધારા ગઝલ, તમે ગઝલ, હાઈકુ, કવાલી, સોનેટ મળ્યું છે. પ્રચલિત છંદન ઉપરાંત પ્રયોગ થાય છે. સમસામયિક પરિવેશ લઈને આપણે સાહિત્ય સર્જન કરે છે. મુખાગ્નિ વિશે હમણાં મારું એક કૃતિ લઘુકથાનું આવશે, મુખાગ્નિ એટલે ધર્મશાસ્ત્રમાં તમે જુઓ, છોકરો જ માનો પિતા મરી જાય એનું મુખમાં અગ્નિ છોકરો જ આપે. પણ શું કામ આપે? આ ખોટી પરંપરા છે, પ્રથા ખોટી છે. કોઈનું માને છોકરી છે, છોકરી પણ આપી શકે. એવી રીતે આ વિષય, અને આ ઘટ્યું છે, સમાજમાં થયું છે, એને આ વિષય લઈને હું મુખાગ્નિ લખ્યું. એનું ટાઇટલનું મારું ગ્રંથનું શીર્ષક પણ છે મુખાગ્નિ. એવી રીતે એટલે પુત્ર માટે મોહ ના થવું જોઈએ. પુત્ર માટે હું સમાજમાં જોયું એક છોકરો માટે ઘણા સ્ત્રીઓ પોતાનું જીવન અર્પણ કરે છે અને 10-10, 15 સુધી આપણી સંખ્યા ચાલે છે. એનાથી પરિવાર નષ્ટભ્રષ્ટ થાય છે. એટલે સમાજના સુધારવા માટે પણ આપણે સાહિત્ય સર્જન કરીએ છીએ. સમાજમાં આપણે આવવું જોઈએ. સાહેબ, આપણે આટલું બધું સંસ્કૃત આધુનિક સાહિત્યની રચના થઈ રહી છે આજની આ 21મી સદીમાં પણ, તો શું આપણે એવી આશા રાખી શકીએ કે સંસ્કૃત ભાષાનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ રહેશે? અને ખાસ એક મુદ્દો અત્યારે ધ્યાનમાં આવે છે કે જ્યારે આજે વસ્તી ગણતરીની યોજના ચાલી રહી છે, વસ્તી ગણતરી સરકાર દ્વારા ચાલી રહી છે, ત્યારે માતૃભાષા ઉપર આપણે ટીક કરવાનું છે કે આપણી માતૃભાષા કઈ છે અને સેકન્ડ લેંગ્વેજ પણ કઈ છે. તો એના આધારે એ નક્કી થશે કે કઈ ભાષા જીવંત ગણાય. અને તો એ સમયે, કેમ કે આજે ગુજરાતમાં જે પણ કંઈ લોકો છે એ ગુજરાતી ભાષા ઉપર ટીક કરશે અને સેકન્ડ લેંગ્વેજ તરીકે હિન્દી કે અંગ્રેજી ભાષા ઉપર ટીક કરશે, ત્યારે શું સંસ્કૃત ભાષા
કેમ કે એની સંખ્યા એને જાણનારા લોકો ઓછા હશે માટે એની સંખ્યાને ધ્યાનમાં રાખીને શું એને મૃત જાહેર કરવામાં આવશે કે પછી એ જીવન છે એ રીતે એને ગણવામાં આવશે કે એનું આગળ એનું શું ભવિષ્ય હશે અને એમાં આધુનિક સાહિત્યકારોનું યોગદાન કઈ રીતે એમાં મારે તો આ સંકળાયેલું છે? કહેવું છે અને હું આ કહી દીધું છે ઓલરેડી કે નેતાઓ આપણા રાજનૈતિક નેતાઓ ક્યારે સંસ્કૃતને બચાવ્યા નથી કે બચાવી નહીં શકે. આપણે જ્યારે સમજીએ કે ભારતીય સંસ્કૃતિનું એક મોટું પાસો છે સંસ્કૃત ભાષા, એ આપણી ભાષા છે, ભલે માતૃભાષા નથી. હું 4 ભાષા જાણું છું અને માતૃભાષા થવાની કંઈ આવશ્યકતા બી નથી, પણ ભારતીય સંસ્કૃતિને સાચવવા માટે, જાણવા માટે, સમજવા માટે સંસ્કૃત અનિવાર્ય છે. અને સંસ્કૃતને આપણે રાખવા માટે આપણે સર્જકો, વિદ્યાર્થીઓ બધા મળીને આપણે એકનિષ્ઠ થઈએ કે સંસ્કૃતને જીવંત રાખવું છે તો આપણે રાખી શકીએ. માનો ભલે ડિક્લેર થઈ જાય તો થઈ જાય, આપણે શું વાંધો પડવાનું છે. અને ડિક્લેર નથી અત્યાર સુધી નેતાઓ શું કર્યા છે સંસ્કૃત માટે? આજે હું તો માનું છું સંસ્કૃત જે જીવંત છે એટલા માટે આ સર્જકોના લીધે જ. અને સંસ્કૃત ક્યારેય બોલચાલની ભાષા થવાનું નથી, એ આપણે જાણીએ છીએ વર્ષોથી. તો પણ આપણે સમર્પિત થઈને સંસ્કૃતની સાધના કરીએ છીએ, સંસ્કૃતને જીવંત રાખવા માટે પ્રયોગ કર્યો છે. એટલે તો મારું સાહિત્યનું લક્ષ્ય શું છે, હું તો વિદ્યાર્થી માટે કામ કરું છું અને એવી રીતે બધા સર્જકો પણ કરે છે. સાહિત્ય દ્વારા સંસ્કૃત અમર થશે, અજર થશે. એટલે આ અમારું સંકલ્પ છે. જ્યાં સુધી અમે રહીશું ત્યાં સુધી સંસ્કૃત માટે કામ કરીશું.